જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 3 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે। સિવિલ હોસ્પિટલમાં દાંતના ડોક્ટર યશ પટેલે જૂનાગઢના કરશનભાઈ વયોવૃદ્ધ દર્દી દાંતના ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં યશ પટેલ પાસે આવેલ અને દુખતા અને હલતા બે દાંત કાઢી નાખવાનું જણાવેલ, ત્યારે યશ પટેલે અન્ય જીવતું દાંત કાઢી નાખતા દર્દીની હાલત કફોડી થઈ હતી। આ ઘટનાથી દર્દીના પુત્રએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જવાબદાર ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ સુધી આ જવાબદાર ડોક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા દર્દીના પરિવારે ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપતા હાલ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। આવું મારા ચાર્જ સંભાળ્યા બાદ આવી રીતનો પ્રથમ કિસ્સો મારા ધ્યાને આવેલ છે અને આવું જે કંઈ પણ બન્યું છે એનું હું ફરીથી કહું છું કે સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર ડૉક્ટર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે કોઈ પણ કિસ્સા મારા ધ્યાને જો ભવિષ્યમાં પણ આવશે તો તેમાં પણ જવાબદાર ડૉક્ટર સામે જરૂરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। મારા દાંતનો કઢાવા હતા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો તો ત્યાં પટેલ સાહેબ હતા, એને મને કીધું ક્યાં દાંત દુખે, એટલે મેં કીધું આ બે હલે, તો એ બેને બદલે એક કાઢ્યો હાજો ને એક કાઢ્યો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો દાંત હતો એ કાઢી લીધો અને ત્યાં પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું થયું, તો સાહેબ કે હું 2 દિવસમાં આમ કરી દઈશ તેમ કરી દઈશ અને અમને કંઈ સરખો જવાબ આપ્યો નહીં અને કાઢી મૂક્યા અને આજ સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી। જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું, કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલે આવીને આંદોલન કરશું। આવા ડૉક્ટરો જે પટેલ સાહેબ હતા એનું નામ હતું યશભાઈ પટેલ અને એ દારૂ પીધેલા હતા, તો એ છતાંય બ્રહ્મભટ્ટ સાહેબે એને કંઈ કીધું નહીં કે ભાઈ આ તમે આવું હું કરો, એક શબ્દ પણ એને કીધો નથી અને અમને ત્યાંથી કાઢી જ મૂક્યા। હા ઓ કરી હું 2 દીમાં કંઈક કરી દઈશ। સખ્તમાં સખ્ત પગલાં લેવામાં નહીં આવે તો મારે મજબૂરન પોલીસ ફરિયાદ, કોર્ટનો સહારો કે ગાંધી ચિંતા રસ્તે ઉપવાસ ઉપર બેસવાનું થશે। તો આ GMERS અને આ સાહેબની ઓફિસની સામે અહીંયા જ બેસીશ જો ડોક્ટરની સામે કોઈ નિયમ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો। માટે મારી માંગ એટલી છે કે આવા ડોક્ટરોની સામે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય કરી